બોડેલીમાં રખડતા આખલાઓથી 3 લોકોની ઈજા થયાની માહિતી. નગરજનોમાં ચિંતા. 15 કલાક દરમિયાન અલગ અલગ 3 બનાવો બન્યાનો દાવો. રખડતા પશુ અંગે તંત્ર સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ. બોડેલી નગરમાં રખડતા આખલાઓને કારણે છેલ્લા આશરે 15 કલાક દરમિયાન અલગ અલગ 3 વ્યક્તિઓને ઈજા થઈ હોવાની માહિતી સામે આવી છે. બનાવોમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ બોડેલીના 4 રસ્તા નજીક ખોડિયાર માતાજીના ચોક પાસે 2 આખલાઓ વચ્ચે લડાઈ ચાલી રહી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા ગણપત હીરાજી પ્રજાપતિને આખલાએ અડફટે લીધા હોવાનું જણાવવામાં આવે છે, જેમાં તેમને ઈજા થઈ હતી. બીજા બનાવમાં જગદીશ વિઠ્ઠલભાઈ રાઠવાને પણ રખડતા આખલાએ અડફેટે લીધા હોવાની માહિતી છે. આ બનાવમાં તેમના ડાબા હાથમાં ઈજા થઈ હોવાનું જણાવાયું છે. જ્યારે ત્રીજા બનાવમાં અમૃતભાઈ બારિયા ચા લેવા જઈ રહ્યા હતા તે દરમિયાન 4 રસ્તા નજીક આખલાએ તેમને અડફેટે લીધા હતા. ઈજા થતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એક પછી એક બનેલા આ બનાવોને કારણે નગરજનોમાં સુરક્ષાને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે. નગરપાલિકા તંત્ર રખડતા પશુઓ અંગે યોગ્ય તપાસ કરી નિયમો મુજબ જરૂરી કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી રહી છે. રિપોર્ટર હબીતુલ્લા, મકરાણી, બોડેલી. મારા પપ્પા સવારમાં 7 વાગે અલીપુરા ચોકડીથી ચાલતા ચાલતા દુકાન ઢોકલિયા છે મારી, ત્યાં જતા હતા. 2 આખલા લડતા હશે તેમને ઉછાળી નાખીને ઈજા પહોંચાડી છે. બીજા પહેલા એમને ઈજા પહોંચાડીને પછી આગળ અલીપુરા ચોકડી પર જઈને એક વરી બીજા કોઈ ભાઈ હતા જે બાઇક પર હતા, એ ઉભા રહ્યા હતા બાઇક પર, એમને બી ઈજા પહોંચાડી છે, એમને બી વાગ્યું છે. નગરપાલિકા ખરી તે નગરપાલિકાના સભ્ય હોય, પ્રમુખ હોય, એ જે આખલા છે તે પકડી અને એમને કોઈ જગ્યાએ આ પશુ સેવાનું હોય ત્યાં મૂકે અને બીજા કોઈ ગરીબ માણસ ચાલતા જતા હોય એમને કોઈ નુકસાની ના થાય અને જાનહાનિ ના થાય એની બચાવની માંગ. હવે અહીંયા મારો મિત્ર છે, એ જતો તો સુરત મજૂરી કરવા માટે. હવે અચાનક એ અલીપુરા ની જોડે ખોડિયાર મંદિર આવ્યું છે, એની જોડે ચોકડી ઉપર અચાનક આખલો આવ્યો અને હુમલો કરી બેઠો અને અત્યારે હાલમાં હાથમાં વાગ્યું છે. દવાખાના મુલાકાત કરી અને દવાખાનાની અંદર સારવાર કરાવી છે. હવે થોડી ફ્રેક્ચર જેવું કીધું છે પણ હવે ખબર નહીં, હવે જોઈએ પછી ખ્યાલ આવે. બીજા બી કોઈ વ્યક્તિને વાગ્યું છે અને અત્યારે સરોદયની અંદર દાખલ કર્યા છે. માથાની અંદર કંઈક વાગ્યું છે એવું જાણવા મળ્યું છે. હવે કાલે બી આવો બનાવ બન્યો તો એવું સાંભળવા મળ્યું છે, પણ હવે આ આખલાને કંઈક કરો એવી મારી નમ્ર વિનંતી છે. કઈ નહીં, અમે અહીંયા ઊભા હતા, પાછળથી આખલો આવ્યો તો ઉચકીને રોડ પર ફેંકી દીધો. આવા બનાવો લગભગ 2 દિવસની અંદર 3-4 બનાવ બની ચૂકેલા છે. આજે સવાર લગભગ 2 જણને અમે તો સુરત જતા હતા, અહીંયા ઘરેથી આવ્યા એટલે ગાડીમાંથી ઉતરીને અહીંયા ઊભા હતા ખોડિયાર મંદિરની સામે.